તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં ખાડીપુરની ગંભીર સ્થિતિનો અભ્યાસ કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ટીમ સુરત દોડી આવી છે। આ ટીમ દ્વારા મીઠી અને ભેદબાડ ખાડી ઓવરફ્લો થવાથી સર્જાયેલી પૂરની જે પરિસ્થિતિ હતી તેની સમીક્ષા કરવામાં આવી છે। પાંડેસરા, પ્રેમનગર, ઝુંપડપટ્ટી અને પર્વત ખાડી બ્રિજ અને સાથે સણિયા, હિમાત સહિતના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં મુલાકાત લઈ અને તપાસ કરવામાં આવી છે। ખાડી ઓવરફ્લો અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરાઈ અને તેમજ આઈસીસી ખાતે પાલિકાની કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, ખાડીપુરની સમસ્યા ખૂબ જ ગંભીર છે, પરંતુ આ વખતે આ સમસ્યાને નિવારવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। બિલકુલ લવલી, જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો જે સુરતના મધ્યમાંથી પસાર થતી જે ખાડી છે તેના ખાડીમાં જે ઉપરવાસમાં વરસાદ થાય છે ને તેના કારણે ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં ખાડીપુરની સમસ્યા સર્જાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન છે તે પહોંચે છે। તેમાં ખાસ કરીને દુકાન, શોપિંગ મોલ અને ટેક્સટાઇલ માર્કેટ સહિતના લોકો છે તે પ્રભાવિત થતા હોય છે। ત્યારે આ ખાડીપુરને રોકવા માટે થઈને હવે સુરતમાં એનડીએમએની જે ટીમ છે તે પહોંચી હતી। ખાસ કરીને જે પ્રકારે સુરત શહેરની મીઠી ખાડી, ભેદબાડ ખાડી અને સણિયા ખાડી જે છે તે ઓવરફ્લો થતી હોય છે ને તેના કારણે આ ખાડીપુરને કઈ રીતે રોકી શકાય તે માટે સમીક્ષા કરી હતી અને ખાસ કરીને મીઠી ખાડી અને ભેદબાડ ખાડી સહિત જે પાંડેસરાનો પ્રેમનગર, ઝુંપડપટ્ટી, પર્વત પાટિયારી ખાડી વિસ્તાર અને સણિયા હિમાત સહિતના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને આ ખાડીપુરને કઈ રીતે રોકી શકાય તેના માટે થઈને ICCC ખાતે કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન છે તે રજૂ કરાયું હતું અને ખાડીપુરને રોકવા માટેના કઈ રીતના પ્રયાસો કરવા જોઈએ તે અંગે સમીક્ષા યોજાઈ હતી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।